કોઈથી તે મળ્યો જાતો નથી એનું અમૃતસાગર જાય. એવા આત્માનું જેને અંતરમાં રટણ થયું, જેને લગની લાગી, જેને સંસ્કાર પડ્યા, જેના થયો છે એવા ભાવમાં તું સમાધિપૂર્વક વીરતા કરી શકે કે અજબ હમ ન મરેંગે છે. એવા ભાવમાં તું સમાધિપૂર્વક શાંતિ 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 એક જન્મ મરતો તો દેહ છૂટતો તો નહીં થાય. રાગથી હરે હું મારા ધ્યાનમાં છું, મને હવે સંભળાવશો કોઈ નહીં, મારે સાંભળવું કાંઈ નથી, મારે આપવું છે. નિમિત્ત છે સહી ઉપાદેય આદરણીય નથી, શુભ રાગ પણ આદરણીય નથી, એક સમયની પર્યાય પણ આદરણીય નથી. શબ્દ આત્મા જ એક ઉપાધિ. કોણ આત્મા? જીવનમાં એક શુદ્ધ આત્મા. સંસ્કાર કર્યા એને હવે મરણનો બીક રહ્યો નહીં, એને હવે ભવ કરવાનું રહ્યું નહીં. એ આત્માનું શરણ કરશે તો એ વિના હજી તો હરિયંત્ર સીધનું શરણ કરવા જશે તો રાખશે. સર્વજ્ઞપણે થયો તે સર્વજ્ઞપણે પ્રણતા થઈ ગયા એની વાત છે. પ્રભુનો સ્વભાવ તો સર્વજ્ઞ છે. સુરતોની શક્તિમાં કીધું છે, સુરતોની શક્તિ પાપને અધિકાર થઈ જાય, એ પાપને અધિકતાથી મરીને જાય કે ગતિમાં. અહીં કે છે સર્વજ્ઞ થયો, એ સર્વ પુરુષાર્થને પોતાના સર્વગુણોના ભૂત વર્તમાન ભાવિ પર્યાયોના જે આવ્યું છે તે સમયે તે પર્યાય થવાની જ છે. એવી પર્યાયનું જ્ઞાન સર્વજ્ઞને એક સમયમાં આવી ગયું છે. એ સર્વજ્ઞ બીજાની પર્યાયના કરતા નથી, જ્ઞાયક છે, કરતા નથી. ભગવાને જાણ્યું એ સર્વજ્ઞ પરમાત્માની જેને પ્રતીતિ થાય તેને સમ્યક દર્શન થયા વિના રહે નહીં. કેમ કે સર્વજ્ઞ સ્વભાવ જ આત્માનો છે. પણ છે આત્મજ્ઞાન. કેવળી ત્રણકાર ત્રણલોકને જાણ્યા મેં કહ્યું એ તો એક વિચારથી કરું તો સાત સેજે જણાઈ ગયા છે, એને પણ લોક ઉપર નજર નથી. એવી સર્વજ્ઞ શક્તિ દરેક આત્મામાં બિરાજમાન છે. એ શક્તિની સંભાળ કરે તો એ સમ્યક શરણ સૌ જયવંતવારતો ને તીર્થચારતો નમો તીર્થનાયકને નમો કામો તે કુંદ કુંદને ઉપકાર જીનવરનો જયો જીનવાણી માતનો જયો પરામિરા. ચાર શરણ મંગલ
मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ધ્વનિમાં ત્રિલોકનાથ પરમાત્મા 100 ઇન્દ્રની ઉપસ્થિતિના સમોસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો ભગવાન, પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ. ચત્તારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવળી પનત્તો ધમો લોગુતમા. ચત્તારી શરણમ પૌજામિ અરિહંતા શરણમ પૌજામિ સિદ્ધા શરણમ પૌજામિ સાહુ શરણમ પૌજામિ કેવલી પનત્તો ધમો શરણમ પૌજામિ. ચાર શરણ ચાર મંગળ ચાર ઉત્તમ કરે જે ભાવસાગરથી તરે તે. સકળ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખલે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મુક્તિ જાય. સંસારમાં શરણ ચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે તેને અક્ષય અવિચળ પદ હોય. અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવાંછિત ફળદાતા. જય જિનેન્દ્ર. અત્યારે અહીં આપણે સહુ આપણા ટ્રસ્ટના છેલ્લા 47 વર્ષથી અવિરત સેવા આપતા આપણા સૌના પ્રિય પ્રમુખ શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરાને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયેલ છીએ. આ દુઃખદ સમાચાર મળતા જ સોનગઢનો આખો સમાજ તથે બધા ગામે ગામથી બધા મંડળો વહેલામાં વહેલા સોનગઢ પહોંચેલ છે. આપણે સમય ટૂંકો હોવાથી ખાસ મુમુક્ષુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. બધા મંડળના પ્રમુખોને મન થાય પણ અમે લાચાર છીએ તો તે બદલ ક્ષમા કરશો. સૌથી પહેલાં શ્રી સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાંજલિ ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ ઝવેરી આપશે. હલો, જય જિનેન્દ્ર. આજે અત્યારે આપ શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરા, આપણા માનનીય પ્રમુખ, એમના દેહ પરિવર્તન નિમિત્તે યોજેલ પ્રાર્થના સભામાં એકત્રિત થયા છીએ. ત્યારે હું સોનગઢ સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી શ્રદ્ધાંજલિ આપતો જે સંદેશ છે એ વાંચી સંભળાવું છું. શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ. ધર્મસ્નેહી પિયુષભાઈ, શૈલાબેન તથા સર્વે પરિવારજનો, પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય બેનશ્રી પ્રત્યે અત્યંત અર્પણતા ધરાવનાર ઉભય ધર્માત્માઓના કૃપાપાત્ર, દીર્ઘકાળથી ગુરુદેવશ્રીના શાસનની સેવા કરનાર અને આરાધક, વિદ્વાન અને આત્માર્થી શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરાના આ દુર્લભ મનુષ્ય પર્યાયથી ચિરવિદાયના વૈરાગ્ય પ્રેરક સમાચાર જાણી અમને સૌને વૈરાગ્ય ભીનું દુઃખદ વેદન થયું છે. તેઓ શ્રીનો ચિરવિયોગ થવાથી આપણને ન પૂરી શકાય એવી મોટી ખોટ પડી છે. આદરણીય શ્રી હસમુખભાઈને તેમના પિતાશ્રીના કારણે પૂજ્ય ગુરુદેવશ્રીના સત્સંગનો લાભ પ્રાપ્ત થયો હતો. તેઓ શ્રી પૂજ્ય ગુરુદેવશ્રી અને તેમના દર્શાવેલા તત્વજ્ઞાનથી અત્યંત પ્રભાવિત થયા હતા અને પૂજ્ય ગુરુદેવશ્રી પ્રત્યે તેમના અંતરમાં અહોભાવ જાગ્યો. તેના ફળ સ્વરૂપે સહજપણે તેઓ શાસનની સેવામાં જોડાઈ ગયા.
શ્રી હસમુખભાઈના પિતા શ્રી પોપટલાલભાઈનું દેહ પરિવર્તન થયું પછી શ્રી રામજીભાઈ દોશીએ શ્રી હસમુખભાઈને સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવ્યા. મુરબ્બી શ્રી રામજીભાઈ દોશી શ્રી સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ત્યારે પ્રમુખ હતા. ત્યારે શ્રી પરમાગમ મંદિર બાંધવાનો પ્રારંભ થયો. 4.25 લાખ અક્ષરો સંગેમરમરમાં ઉત્કીર્ણ કરવાના હતા. હાથે લખવામાં ઘણો સમય જાય તેમ હતો. શ્રી હસમુખભાઈએ અક્ષરો ઉત્કીર્ણ કરવા ઇટલી જઈ મશીન લઈ આવ્યા. આ કામની રામજીભાઈએ શ્રી હસમુખભાઈને જવાબદારી સોંપી હતી. ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. 5 શાસ્ત્રો ઉત્કીર્ણ કરવાનું કાર્ય તેઓ શ્રીની કાર્યનિષ્ઠા, ધીરજ, ખંત, ચોકસાઈ વગેરેથી 5 જ મહિનામાં પૂર્ણ થયું. તેમની પૂજ્ય ગુરુદેવશ્રીના શાસન પ્રત્યેની અર્પણતા, બાહોશતા, વહીવટી શક્તિને ધ્યાનમાં લઈ મુરબ્બી શ્રી રામજીભાઈ દોશીના આગ્રહથી તથા સર્વે ટ્રસ્ટીઓની અનુમતિથી શ્રી હસમુખભાઈએ 1981માં પ્રમુખ પદ સંભાળ્યું હતું. તેમના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન તેઓએ અત્યંત કુશળતાપૂર્વક સંસ્થાના વહીવટમાં મુખ્ય ભાગ ભજવી સંસ્થાની શક્તિ અને મજબૂતાઈને ટકાવી રાખવામાં તથા વૃદ્ધિ કરવામાં ઘણો જ અગત્યનો ફાળો આપ્યો હતો. આજે પણ સોનગઢમાં જાણે પૂજ્ય ગુરુદેવશ્રી સદૈવ ઉપસ્થિત હોય તેવું વાતાવરણ બનાવી રાખવામાં પ્રમુખ તરીકે તેમની કુશળતા અને બાહોશતા વર્તાઈ આવે છે. પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં ઘાટકો પર મલાડ મંદિરનો પંચકલ્યાણક મહોત્સવ થયો. તે મહોત્સવમાં સૌધર્મ ઇન્દ્ર અને સચી ઇન્દ્રાણીનો લાભ શ્રી હસમુખભાઈ અને શ્રી કલાવતીબેનને મળ્યો હતો. સુરતમાં પંચકલ્યાણક મહોત્સવમાં શ્રી ગ્રંથાજીરાજ સમયસાર શાસ્ત્રને બિરાજમાન કરવાનો લાભ મળ્યો હતો. ત્યારે તેમના પત્ની કલાવતીબેને કહેલું કે આ બિરાજમાન કરવાનો લાભ તો તમને મળ્યો છે, તો તમારે સમયસારનું ચિંતન મનન કરવું જોઈએ. તેઓએ સતત 2 વર્ષ સુધી સમયસારનો તલસ્પર્શી અભ્યાસ કરેલો હતો. શ્રી હસમુખભાઈના કાર્યકાળમાં શ્રી નંદીશ્વર જિનાલયનું કાર્ય શરૂ થયું હતું તથા પંચકલ્યાણક મહોત્સવ સંપન્ન થયો હતો. તેઓ શ્રીએ સોનગઢમાં આધુનિક રહેવાની વ્યવસ્થા મુમુક્ષુ મહેમાનો માટે થાય તે માટે મોટી રકમનું દાન આપી શ્રી કલાવતી ભવન નામનું આવાસ બનાવ્યું હતું. તેઓ શ્રીએ છેલ્લે સુધી નિત્ય દેવદર્શન, પૂજન, પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિમય જીવન પોતાના નિજ કલ્યાણ અર્થે વિતાવ્યું છે. તેમના અંતરમાં સંત સાધના ભૂમિ સુવર્ણધામ પ્રત્યે અત્યંત ભક્તિ પ્રવર્તી હતી. તેથી સંસ્થાની પ્રસિદ્ધિ દેશ વિદેશમાં થાય તેની ભાવના તેમને સદાય વર્તતી રહેતી હતી. તેથી સુવર્ણપુરી બાહુબલી ભગવાનની ભવ્ય પ્રતિમા અને જંબુદ્વીપની ભવ્ય રચના થાય તેવું ટ્રસ્ટી મંડળે આયોજન કર્યું. તેમજ મુમુક્ષુ સમાજે અત્યંત ભાવથી વધાવી લીધું. તેમાં પણ પ્રમુખ સાહેબનો મુખ્ય મહત્ત્વનો ફાળો હતો. તેઓ શ્રીને સમસ્ત મુમુક્ષુ સમાજ પ્રત્યે ગાઢ વાત્સલ્યભાવ પ્રેમ હતો. દરેક નાના મોટા મુમુક્ષુઓને પ્રેમથી આવકારતા. બધા મુમુક્ષુ ભાઈ બહેનોને પણ તેમના પ્રત્યે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે ખૂબ જ આદર તથા વાત્સલ્યભીની લાગણી હતી. તે વાત્સલ્યપૂર્ણ વ્યક્તિનો મેળાપ પણ નહીં થાય એ દુઃખદ છે. કુદરતનો ક્રમ જ એવો છે એટલું માનીને જ સંતોષ માનવો પડે. તેઓની નાદુરસ્ત તબિયત હોવા છતાં છેલ્લે મુંબઈ જઈ તુરંત સોનગઢ પાછા આવી ગયા હતા. તેઓ શ્રીએ જ્ઞાનીઓની અંતરંગ કૃપા સંપાદિત કરી હતી. એ એમની મહામૂલી ઉપલબ્ધિ હતી. આવા તેમના ગુણો અને સત્કાર્યો તેમજ સદ્ભાવનાઓને સ્મરીને તેમના વિરહથી થતું દુઃખ હળવું કરીએ છીએ. આ વિષમ પ્રસંગે આપણને દુઃખથી ભરેલો આ સંસાર તરી જવાની રીત જ્ઞાનીઓના પ્રતાપે આવડે અને સાચો પુરુષાર્થ પ્રગટ કરવાનું બળ પ્રાપ્ત થાય
એવી ભાવના રહે છે. સદ્ગત આત્મા પ્રાપ્ત કરેલા ધાર્મિક સંસ્કારોમાં આગળ વધી શીઘ્ર શાશ્વત સુખને પ્રાપ્ત કરો, એ જ અંતરની ભાવના. એ જ વિષાદ ભીના હૃદયે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, સમસ્ત ટ્રસ્ટીગણ, સોનગઢના સમસ્ત મુમુક્ષુ ભાઈઓ બહેનો તથા સમસ્ત કર્મચારીગણ તથા સમસ્ત બ્રહ્મચારી બહેનો, આ પત્ર હું આપણા ઉપપ્રમુખ શ્રી હિતેનભાઈ તેમજ ટ્રસ્ટી મંડળને, પિયુષભાઈને આ શ્રદ્ધાંજલિ પત્ર અર્પણ કરવાનું વિનંતી કરું. જય જિનેન્દ્ર. મારા મોટા ભાઈનું દુઃખદ અવસાન થવાથી મને તથા વોરા પરિવારને ખૂબ જ દુઃખ થયેલ છે. હસમુખભાઈના પિતાશ્રી પોપટલાલભાઈ મારા સગા માસા થાય છે. તેમના જીવનની શરૂઆત જલગામ બાજુમાં 25 કિલોમીટર ઉપર જામનેર નામનું ગામડું છે, ત્યાંથી શરૂઆત થઈ હતી. ત્યાંથી તેઓ જલગામ રહેવા માટે આવ્યા હતા. પૂજ્ય માસા તથા માસીબાનો મારા પરિવાર ઉપર ખૂબ જ ઉપકાર છે, તે અમે જિંદગી આખી ભૂલી શકે તેમ નથી. અમે 3 ભાઈ તથા 4 બહેનો હતા અને મારા પિતાશ્રી જલગામમાં સ્થાનકવાસી સમાજના પ્રમુખ હતા. મારા બ્રહ્મચારી બેન હર્ષાબેન સ્થાનકવાસી મહારાજ સાહેબના પાસે દીક્ષા લેવાની ધૂન લગાડી હતી. પૂજ્ય માસાએ કહ્યું, બ્રહ્મચારી હર્ષાબેનને મુંબઈ મોકલો, તેને અમે સમજાવશું. પૂજ્ય માસા હર્ષાબેનને લઈને સોનગઢ લઈ આવ્યા અને માતાજીના દર્શન કરાવ્યા અને જાદુ થઈ ગયો. ત્યાં આશ્રમમાં પૂજ્ય માતાજીના આશીર્વાદથી મારા સાળી બ્રહ્મચારી ઇન્દુબેન સાથે તેમને રહેવાનું નક્કી કરી તેની બાજુમાં રૂમ આપી ત્યાં રહેવાનું નક્કી કરી આપ્યું. તેથી મારો આખો પરિવાર સાચા માર્ગમાં આવ્યો છે. બીજો ઉપકાર, પૂજ્ય માસાએ જલગામમાં જોયું કે આ મારા ફાધર વ્રજલાલભાઈ સારા છે અને માસીબાના કહેવાથી બંનેએ એકબીજાને જોયા વગર મારા માતુશ્રીના સાથે લગ્ન નક્કી કરી અમારા પરિવાર ઉપર ઘણો ઉપકાર કરેલ છે. જલગામમાં મંદિર શિખરબંધ 1970માં પૂજ્ય ગુરુદેવ હસ્તક પ્રતિષ્ઠા થઈ છે. મંદિર માટે બધા પૈસાની વ્યવસ્થા માસાએ કરી આપી હતી. આજે જલગામ મુમુક્ષુ મંડળ કાયમ માટે તેમને યાદ રાખે છે તથા 125 મુમુક્ષુ ભાઈ બહેનો રોજ દર્શન કરવા આવે છે. મંદિર થયાથી આજ સુધી સવારે 8 થી 7 સામૂહિક પૂજા તથા બાદ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ચાલે છે. મોટા ભાઈનો મારો ઘરનો સંબંધ છે. તેમના લગ્નમાં મારી ઉંમર જ્યારે 10 વર્ષની હતી ત્યારે હું ગયો હતો. તેમને કાયમ સોનગઢ રહેવાની ભાવના હતી. હું તેમની સાથે જ પ્રવચનમાં બેસતો હતો. પ્રવચન બાદ હું તથા મોટાભાઈ અડધો કલાક ઓફિસમાં બેસી જૂની વાતોમાં જ કાઢતા હતા. કોઈ પણ તેમને મળવા આવે ત્યારે કોઈ દિવસ હું કેબિનના બહાર ગયેલ નથી. તેઓ કોઈ વાત મારાથી ખાનગી રાખતા ન હતા. ઇવન ટ્રસ્ટની મિટિંગમાં થતી બધી વાતો મને કરતા હતા. મુંબઈ તારદેવ ઉપર સહકાર નિવાસમાં 1 બેડરૂમ હોલ કિચનમાં તેઓ રહેતા હતા. ત્યારે કેરીની સિઝનમાં મારા માતુશ્રી તથા ભાઈ બહેનોને તેડાવતા અને અમે બધા ભાઈઓ બહાર લોબીમાં સૂતા હતા. મોટાભાઈ સોનગઢ સ્વાધ્યાય મંદિરથી ઓફિસમાં આવે ત્યાં સુધી કેટલાય મુમુક્ષુ બ્રહ્મચારી બહેનો ભાઈઓ તેમની વ્યથા સાંભળી તેનું નિરાકરણ કરતા હતા. પ્રવચન બાદ તેઓ ઘેર જાય ત્યારે નાના ગેટ સુધી હું તેમની સાથે રહેતો હતો. તેઓ મુંબઈ જાય ત્યારે મને કહી જાય, મને જવાની બિલકુલ ઈચ્છા નથી, પણ માણસો માટે જવું પડે છે.
મુંબઈ ગયા બાદ રોજ ઓફિસમાં 4 દાદરા ચડી ઉપર જતા હતા અને રોજ તેઓ ઝવેરી બજારના મંદિરમાં દર્શન કરવા જતા હતા. પૂજ્ય રામજીભાઈના કહેવાથી હસમુખભાઈને 47 વર્ષથી પ્રમુખ બનાવ્યા હતા. તેઓ તેમની ચાણક્ય બુદ્ધિથી હસમુખભાઈમાં કંઈ ગુણ દેખાણા હશે ત્યારે જ તેમને પ્રમુખ બનાવ્યા હતા. ટ્રસ્ટ થયું ત્યારથી મુરબ્બી શ્રી ચિમનલાલ ઠાકર, શ્રી મોદી, શ્રી જીતુભાઈ વરદલાલ શાહ તથા હસમુખભાઈ 3 ટ્રસ્ટી હતા. તેમની સંમતિથી જ બધો કારભાર ચાલતો હતો. સુરત પ્રતિષ્ઠામાં મોટાભાઈ સમયસારની પધરામણી લીધી હતી ત્યારે કળા ભાભીએ ખાસ કહ્યું હતું કે પરમુખ નહીં પણ સ્વમુખ થવાનું છે, ત્યારે હું ત્યાં હાજર હતો. ત્યારથી તેઓ નિયમિત સમયસાર વાંચતા હતા. મોટાભાઈના જૂના સ્મરણો મારી પાસે ઘણા છે, પણ ટાઈમના તથા બીજાને પણ તેમને શ્રદ્ધાંજલિ આપવાની હોવાથી હું અહીં જ વિરામ પામું છું. તેમને આટલી જલ્દી આમ થઈ જશે તેવી કલ્પના જ ન હતી. તેમનો આત્મા આટલું આખું જીવન ધર્મમાં જ કાઢેલ હોવાથી તેમનું નક્કી રિઝર્વેશન સ્વર્ગમાં જ થયું હોય તેમાં કોઈ શંકા નથી. તેમની આત્માને પરમ શાંતિ મળે તેવી જ ભાવના. જય જિનેન્દ્ર. હવે નેમિશભાઈ 2 શબ્દ બોલશે. જય જિનેન્દ્ર, મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો. રાજેશભાઈએ બહુ વિસ્તૃતથી આખું હસમુખભાઈનું જીવન આપણી સમક્ષ રજૂ કર્યું અને સમાજના બધા લોકો મોટે ભાગે તે જાણે છે. છતાં બી મોસ્ટ ઇન્સ્પિરેશન આજે હું વિચારું, હું તો એમના પરિચયમાં લગભગ 1994 પછી આવ્યો, મારા પિતાશ્રીના દેહવિલય પછી. તો મોસ્ટ ઇન્સ્પિરેશન આજે આપ જોઈએ તો એમણે 58 વર્ષે નિવૃત્તિ લીધી હતી અને ત્યારે એમનું જે મારી જે સમજ છે ત્યારે હી વોઝ વેરી વેરી વેલ એસ્ટાબ્લિશ્ડ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. 750 થી 800 માણસો કામ કરતા હતા. ખાલી 2 જ કંપની JK ફાઇલ્સ અને એ ટાઈપનો પ્રોડક્ટ બનાવતી હતી જેના ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ બી સારા હતા. છતાં એટ ધ એજ ઓફ 58 તેઓ રિટાયર્ડ થઈ, પ્રમુખ ટ્રસ્ટી તો થઈ ગયા હતા પણ ત્યારે રિટાયર થઈ સોનગઢ પૂરેપૂરું જીવન એમને વિતાવ્યું અને ત્યારથી છેલ્લા લગભગ 37 વર્ષ એ રિટાયર થયા પછી 8 થી 9 મહિના સોનગઢ વિતાવતા. એ એક આપણે બધા જીવનમાં કે નિવૃત્તિ વગર તમારે નિવૃત્ત સ્વભાવ હાથમાં આવે નહીં, એક આપણને એક સંદેશો આપી જાય છે કે એમાંથી આપણને પ્રેરણા લેવાની છે કે નિવૃત્તિ અને સત્સંગ એ બહુ જ જીવનમાં આત્માની પ્રાપ્તિ કરવી હોય તો જરૂરી છે. એ એમને આપણને સૂચવ્યું. બીજું, પરમાગમ મંદિરમાં જેમ રાજેશભાઈ એમ કીધું એમ 4.5 લાખ અક્ષરો છે. ગુરુદેવશ્રીને બહુ જ વિકલ્પ રહેતો હતો કે આ કેવી રીતે જે હાથથી થશે તો આ કાર્ય કેવી રીતે સંપૂર્ણ થશે. અને એમને થોડા વર્ષો પહેલાં ક્યાંક મેગેઝિનમાં ખાલી જોયેલું કે આવી ટાઈપનું કામ હોય તો ઇટાલીમાં આવું મશીન નવું થયું છે. એ કુડ કનેક્ટ ધ ડોટ એન્ડ ઇમિજિએટલી એ પોતે ઇટાલી ગયા, એ જોયું મશીન અને રામજી બાપુની પરવાનગી લઈ આખું કાર્ય એમના નિરીક્ષણમાં એમણે જે સંપૂર્ણ કર્યું છે. ગુરુદેવશ્રીને જે વિકલ્પ રહેતો હતો એ બહુ જ અભૂતપૂર્વ કાર્ય જે એમણે કર્યું છે જે સમાજ ક્યારેય બી ભૂલી શકે નહીં. અને હું તો એમના જે આપને જણાવ્યું એમ 94 પછી ટચમાં આવ્યો. જે મારી ભાવના આવે કે અમારા ટ્રસ્ટી મંડળના અન્ય ટ્રસ્ટીઓની, નવીનભાઈની ક્યારેય બી કંઈ બી આપણને આવે હું એમની પાસે જતો હતો. મને યાદ નથી કે કોઈમાં બી મને એમણે ના પાડી હોય. ઓલવેઝ હી વુડ સપોર્ટ એન્ડ ગીવ મી અ ગો હેડ. અને છેલ્લે જે એમના નેતૃત્વમાં જે આ પ્રતિષ્ઠા થઈ, જે અમે પહેલેથી અમારે ટ્રસ્ટી મંડળે ભાવના ભાવીથી કાંઈક અભૂતપૂર્વ પ્રતિષ્ઠા આપણે કરવી છે
આ સોનગઢની ધરા ઉપર, આ પવિત્ર ધરતી ઉપર કે આખા વિશ્વમાં, ભારતમાં સોનગઢનું નામ લોકો જાણે, એનું તત્વ શું છે એ જાણે, એ ભાવનાથી અમારે જે સ્કેલ ઉપર પ્રતિષ્ઠા કરવી હતી એ બધામાં ફૂલ સપોર્ટ. વી વેર ઓલ ઇન્ફોર્મિંગ, એમના સજેશન બી આવતા હતા. અને આજે ઇતિહાસ ઓલવેઝ યાદ કરશે કે એમના નેતૃત્વ હેઠળ આવી અભૂતપૂર્વ પ્રતિષ્ઠા સોનગઢમાં જે થઈ હતી, કે જે ધર્મના પ્રભાવનામાં બહુ જ નિમિત્ત હોય છે. બસ આનાથી વિશેષ હું શું કહું, હું માત્ર એટલું જ કહું કે પોતે આજે જે 2004માં સુરતમાં જે પ્રતિષ્ઠા થઈને સમયસારની સ્થાપના કરી હતી, એ સમયસાર શુદ્ધાત્મા બસ એ દેવગુરુ શાસ્ત્ર સાથે એમની રહે, જ્યાં બી હોય તે એમને સાથે હોય અને પોતાના કારણ શુદ્ધ પરમાત્માને લક્ષ્ય, કારણ પરમાત્માને લક્ષ્ય એ પોતાના ભગવાનની પ્રાપ્તિ કરે, એ જ ભાવના. અને એમના ફેમિલીને, પિયુષભાઈને, શૈલાબેનને, કરિશ્મા અને નૈનવીને આ પ્રસંગે સમતા ધારણ કરી આત્મામાં પોતાના વૈરાગનો આ પ્રસંગને એક આત્માનો ધ્યાનનો એક વિષય બનાવી એમાં આગળ વધે, એ જ ભાવના. જય જિનેન્દ્ર. હવે મુરબ્બી શ્રી નવીનભાઈ શાહ તેમની શ્રદ્ધાંજલિ આપશે. આજે આપણે સૌ આપણા પ્રમુખ શ્રી આત્માર્થી હસમુખભાઈ વોરાના દેહ પરિવર્તન પ્રસંગે યોજેલા પ્રાર્થના સભામાં એકત્રિત થયા છે. પ્રમુખ શ્રી હસમુખભાઈના દેહ પરિવર્તનથી સોનગઢના મુમુક્ષ સમાજને અકલ્પનીય ખૂબ જ મોટી ખોટ પડી છે. પ્રમુખ સાહેબનું હું કાયમ મોટા ભાઈ તરીકે બોલાવતો અને કાયમ તેમને મારી સાથે એક નાના ભાઈ તરીકે વાત્સલ્ય ભાવ દાખવ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી નિસ્વાર્થ ભાવે સોનગઢના પ્રમુખ તરીકેની સેવા બજાવી છે. બ્રહ્મચારી બહેનો તેમજ મુમુક્ષ સમાજને એક વડીલ તરીકે વાત્સલ્ય ભાવ આપેલ છે. છેલ્લા 46 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપીને શાસનની તેમજ પૂજ્ય ગુરુદેવશ્રી તેમજ પૂજ્ય બેનશ્રીના તત્વની અવિરત પ્રભાવના કરી છે. વધારે સમય ન લેતા પ્રમુખશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાંથી સાદી અનંત સુખમય દશાને પ્રાપ્ત થાય તેવી મંગલ ભાવના. પરિવારજનોને, ખાસ કરીને પિયુષભાઈ, શૈલાબેન તેમજ બંને દીકરીઓને આ પ્રસંગને શોકનો પ્રસંગ નહીં પણ વૈરાગ્યનો પ્રસંગ બનાવી આત્મ આરાધના કરે તેવી મંગલ ભાવના. હવે મુરબ્બી શ્રી અક્ષયભાઈ દોશી તેમની શ્રદ્ધાંજલિ આપશે. જય જિનેન્દ્ર. મુમુક્ષુ ભાઈઓ, બહેનો, વડીલો, બ્રહ્મચારી ભાઈઓ તથા બહેનો, સોનગઢના દિગંબર સમાજના વડીલ પ્રમુખ શ્રી હસમુખભાઈ વોરા, જેઓને હું પિતા તુલ્ય ગણતો હતો, એવા હસમુખભાઈ વોરા કે જેઓનો સોનગઢની અંદર આવે તો એક એક વ્યક્તિઓના પ્રશ્નો, ચાહે બહેન હોય, ચાહે ભાઈ હોય, ચાહે વડીલ હોય, ચાહે છોકરાઓ હોય, કોઈને પણ પોતાના મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન હોય તો એ હસમુખભાઈ હતા. કદાચ તમે ઘણી જ સંસ્થાઓ જોઈ હશે, ઘણી જ સંસ્થાઓમાં તમે કાર્ય કરતાઓ હશો, ટ્રસ્ટીઓ હશો, પણ એક સોનગઢ સંસ્થા એવી હતી, એવી છે કે જેના પ્રમુખ વર્ષની અંદર લગભગ 9 થી 10 મહિના જે ઓફિસની અંદર, પોતાના ઘરની અંદર 365 દિવસની અંદર એમ કહી શકાય કે લગભગ 300 દિવસની જેમની હાજરી હતી. અને લગભગ
58 વર્ષની આયુ પૂરું થયા પછી એટલે લગભગ 94 વર્ષ સુધી આ અવિરત સેવા એમને જે ચાલુ રાખી. ખાસ કરીને રાજેશભાઈ, નિમેશભાઈએ ઘણું કીધું છે, પણ એમાંથી થોડીક શબ્દ મારી પાસે છે, થોડા અનુભવો, બે એક્સપિરિયન્સ છે જે આપની સમક્ષ હું મૂકું છું. પૂજ્ય બાહુબલી મુનીશ્વર ભગવાનની જ્યારે પર્વત ઉપર બિરાજમાન કરવાના હતા ત્યારે એમને વિકલ્પો ઘણા રહ્યા હતા. એ દરમિયાન એક આપણે એજન્સી હતી કે પોરબંદર જવાનું હતું. તો પોરબંદર જવાનું હતું ત્યારે હું અને હિતુભાઈ બોમ્બેથી નીકળ્યા હતા. તો કીધું આગલે દિવસે કે સાહેબ અમે લોકો જઈએ છીએ પોરબંદર, આ રીતે કોઈ એજન્સી છે જે આ રીતનું કામ કરી રહી છે. તો એમણે કહ્યું કે હું ભલે સોનગઢથી પોરબંદર આવીશ. 90 વર્ષની ઉંમરે મારું એટલું કહેવાનું છે કે આની પાછળનું તાત્પર્ય કે એમને કઈ ટાઈપનો વિકલ્પ રહ્યો હશે બાહુબલી ભગવાનની પ્રતિમા ઉપર ચડાવવા માટેનો, કે 90 વર્ષની ઉંમરે અહીંથી પોરબંદર ટ્રાવેલ કરીને મિટિંગ હતી ખાલી 1.5 થી 2 કલાકની. એ 2 કલાકની મિટિંગ માટે આટલા કિલોમીટર ટ્રાવેલિંગ કરીને સાંજે પોતે પાછા સોનગઢ આવ્યા. અમે તો ત્યાંથી બોમ્બે, રાજકોટથી નીકળી ગયા હતા. ત્યાર પછી એક બીજો પ્રસંગ, વજુભાઈ સાહેબ આપ સૌ જાણો છો કે જેઓ વઢવાણના વતની આપણા હસમુખભાઈ પ્રમુખ સાહેબ, હમણાં જ 2 વર્ષ પૂજ્ય સાહેબને પુણ્યતિથિ હતી તો એક ફોન કોલ કરેલો કે સાહેબ અનુકૂળ હોય તો તમે વઢવાણ આવજો, કે સાહેબની બીજી પુણ્યતિથિ છે. ત્યારે પણ 4 કલાકના પ્રસંગ માટે પોતે સોનગઢથી વઢવાણ, આટલો તો એમને વતન પ્રત્યેનો પ્રેમ હતો. એમનું વઢવાણનું ઘર, વઢવાણના મંદિર, પોતે વઢવાણના ટ્રસ્ટી તરીકે આજે પણ એ છે. તે શું એમની કુશળતા હતી. એક ઇન્ડસ્ટ્રી જે માણસે ચલાવી હોય અને એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માણસ, સક્સેસફુલ માણસ પોતાની લાઈફની અંદર જ્યારે એને પોતાનો જેને કહેવાય કે અનુભવ એ ટ્રસ્ટની અંદર જ્યારે આપે છે ત્યારે એ ટ્રસ્ટ કેટલું વિશાળ બનતું હોય છે. આપણે એક ખાલી સોનગઢને જોઈએ છે, પણ ખાલી સોનગઢ નહીં, આપણો આખો સમાજ કે પૂજ્ય ગુરુદેવશ્રીનું, પૂજ્ય બહેનશ્રીનું તત્વ ઘરે ઘરે કેવી રીતે લોકો ઘર ઘર સુધી સાંભળે અને પહોંચે, અને શા માટે કે દરેક આત્મા ભગવાન આત્મા ન બને, આવી તો એમની વિશાળ ભાવનાઓ હતી, જેની અંદર ખાસ કરીને પરમાગમ મંદિરથી લઈને છેલ્લે આપણો એ પંચકલ્યાણક ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ, જેઓની ભારતભરમાં નહીં વિશ્વભરમાં એક સોનગઢ, એક પૂજ્ય ગુરુદેવશ્રીનું તત્વની લોકોને જિજ્ઞાસા થઈ. એવા સફળ કાર્યોમાં જેઓએ તન મન ધનથી, જેમ નિમિષભાઈએ કીધું કે કોઈ પણ કાર્ય માટે તમે એમની પાસે જાઓ તો એમને પરમિશન જ આપી છે. ક્યારેય પણ એવું નથી કીધું કે નહીં આના વગર આ ચલાવો, કે આમ કરો તેમ કરો. અડચણરૂપ થવાની કોઈ વાત નહોતી. બસ પ્રોગ્રેસિવ તમે કેમ રહો, અને ગુરુદેવનું નામ કેવી રીતે કોઈ જગ્યાએ પોતાનું નામ રાખવાની જગ્યાએ પૂજ્ય ગુરુદેવશ્રીનું નામ, પૂજ્ય બહેનશ્રીનું નામ એમને સમાજની અંદર લોકો સુધી, ઘર ઘર સુધી પહોંચાડ્યું છે. એવા શ્રી પ્રમુખ સાહેબ, ખાસ કરીને હું પાર્લા મુમુક્ષુ મંડળના દરેક સભ્યો, અમારા પાર્લા મંડળના પ્રમુખ શ્રી મધુભાઈ, તેમજ ગઈકાલે અમે જ્યારે નીકળતા હતા ત્યારે ખાસ રેખા ભાભીએ મને પણ કહ્યું હતું કે એ કેમ કે હમણાં જ સોનગઢ હતા ત્યારે એમના પ્રસંગો હતા, એમને યાદ કરીને, તો એમને પણ હું આ પ્રસંગ યાદ કરું છું કે એમને પણ ખાસ શ્રદ્ધાંજલિ, સ્મરણાંજલિ અર્પી છે. જય જિનેન્દ્ર. હવે આપણા ટ્રસ્ટના પ્રતિષ્ઠાચાર્ય શ્રી સુભાષભાઈ શેઠ શ્રદ્ધાંજલિ આપશે.
काल सिंह ने मृग चेतन को घेरा भवन में, नहीं बचावन हारा कोई ओ समझो मन में। मंत्र यंत्र से नाधन संपत्ति राजपाट छूटे, वस नहीं चलता काल लुटेरा काय नगरी लूटे। चक्र रत्न हल धरसा भाई काम नहीं आया, एक तीर के लगत कृष्ण की विनस गई काया। देव गुरु धर्म शरण में और नहीं कोई, भ्रम से फिरे भटकता चेतन यूं ही उम्र खोई। आ जगत में कोई शरण होय ए देवगुरु धर्मनु शरण छे, जे आपने सहाय करे, टेको आपे, मदद करे, आपणा उपकारी होय तो एने शरणभूत कहेवाय। ए गुरुदेवे अत्यारे प्रवचन में बताव्युं कि देवगुरु धर्म पण व्यवहारथी शरण छे, निश्चयथी शरण तो पोतानो आत्मा छे। चिदानंद स्वरूप ज्ञायक आत्मा ए ज आत्मानुं एकमात्र शरण छे। व्यवहार निश्चयनो प्रतिपादक छे। एटले देवगुरु धर्म ए आपणा शुद्धात्माना शरणने बतावनारा छे। माताजी एवुं कहे छे कि बहार में देवगुरु शास्त्र अने अंदर में आत्मा नायक आत्मा, ए सिवाय बीजा कोईनुं आपणे शुं प्रयोजन छे। तो आ मरण वखते आपने एम लागे छे कि आ कोई शरण नथी, पण गुरुदेव एम कहे छे कि मरण समये तो शरण नथी, पण कोई पण घटना प्रसंग अवस्था ए कोई पण क्यारे कोई कोईनुं कांई करता हरता नथी। कोई आपने शरण नथी करतो, टेको नथी आपतो, सहाय नथी करतो, मदद करतो नथी, कोई आपणुं काम करतो नथी। तो આપણો શરણ આપણો આત્મા છે, જ્ઞાયક આત્મા છે। ગુરુદેવે આપણને જ્ઞાયકનો મંત્ર આપ્યો છે। આ સમય સારનો સાર, 12 અંગનો સાર એ ગુરુદેવનો સાર એ જ્ઞાયક છે। એ જ્ઞાયકની ઓળખાણ કરવી, જ્ઞાયકના સ્વરૂપને સમજવું, આ માતાજીની આજની તત્વ ચર્ચા અને રોજની તત્વ ચર્ચામાં પણ એ જ્ઞાયક આત્માને જ ઓળખાણની વાત કરવામાં આવતી હોય છે। એ આ જ્ઞાયકનો જાપ કરવાથી, એ જ્ઞાયકના બારણે ટેલ નાખવાથી એ જ્ઞાયકના દરવાજા ખુલી જાય છે। એ માતાજી તો એમ કહે છે કે બધા તાળાની એક જ ચાવી છે, આ જ્ઞાયકનો અભ્યાસ કરવો। આપણે આપણા હસમુખભાઈને એક વહીવટી કુશળ કાર્યકર્તા તરીકે, આપણા મેરુ જંબુદ્વીપના એક પાયોનિયર તરીકે, આપણા એક સફળ નેતૃત્વ તરીકે, આપણા પંચકલ્યાણક પ્રતિષ્ઠાના એક એની આગેવાન તરીકે, એ રીતે તો આપણે બધા એને ઓળખીએ છીએ। પણ જે આ રાજેશભાઈએ અને નેમિષભાઈને એ બધાએ જે વાત કરી કે એઓ સમયસારના પણ અભ્યાસી હતા। આપણે તત્વજ્ઞાની તરીકે, અભ્યાસી તરીકે, વિદ્વાન તરીકે આપણે હસમુખભાઈની બહુ ઓછી ઓળખાણ હોય છે, પણ હસમુખભાઈએ સમયસારનું આખું સારબત, એકો એક ગાથાનો સારબત લખ્યો છે। એણે બહુ બહાર નથી પાડ્યો, જોકે મારી પાસે એની પ્રિન્ટ છે, પણ આપણે એ જ વાંચીએ તો આપણને ખબર પડે કે એમની આ તત્વજ્ઞાનમાં પણ કેટલી ઊંડી સૂઝ અને સમજ છે। એટલે એમણે સમાજનું તો કામ કર્યું છે, પણ પોતાના આત્મહિતના કામમાં પણ પોતે અગ્રેસર રહ્યા છે। આવા હસમુખભાઈને આપણે આ જ્ઞાયક આત્માના અભ્યાસ કરી આપણે પણ એમના માર્ગે, આપણે ગુરુદેવ માતાજીના માર્ગે ચાલીએ, એ જ સદગત પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ છે। જય જિનેન્દ્ર। હવે બંને દીકરીઓ શ્રદ્ધાંજલિ આપશે।
અહીંયા બધા મુમુક્ષુ વડીલ અને ભાઈઓ બહેનોને મારા નમસ્કાર. તમારા બધાના વાલા પ્રમુખ અને મારા પ્રેમાળ બાપુજી, હાઈલી કલ્ચર્ડ, વેરી વેલ રેડ અને વેરી મોડર્ન. કલ્ચર્ડમાં હી વોઝ સો પ્રાઉડ કે બંને મમ્મી અને મેં ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ શીખાતા, અને મમ્મીના ભારતનાટ્યમના અરંગેત્રમનો ફોટો અને એની સાથે મારા નાનપણનો એક ડાન્સ પરફોર્મન્સનો ફોટો પ્રિન્ટ કરીને ચિત્રકૂટમાં મેન દરવાજાની પાસે મૂક્યો છે, એટલે બધાને આવતા જ ખબર પડે કે આ ઘરમાં કલ્ચર ઇઝ રિસ્પેક્ટેડ. ખૂબ જ વર્સેટાઇલ હતા, નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા. આજથી લગભગ 30-35 વર્ષ પહેલાં દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે પિક્ચર જોઈને અમે લોકો જ્યારે બહાર નીકળ્યા ત્યારે બાપુજીએ તરત અમને કીધું કે અહીંયા અમરીશ પુરી જેટલા સ્ટ્રિક્ટ હતા, કાજોલના પપ્પાનો રોલ એમને કર્યો હતો, એટલો જ સ્ટ્રિક્ટ હું લાગુ છું, હું તમારી સાથે છું. એટલે ડરીને એકદમ નીચે જોઈને મેં હા પાડી. બસ એ દિવસથી અમારા ફ્રેન્ડ થઈ ગયા. અમારી સાથે લેટેસ્ટ બિઝનેસની વાતો કરે, લેટેસ્ટ ટેકનોલોજીની વાતો કરે અને લેટેસ્ટ મ્યુઝિકની વાતો કરે. અમે લોકો સાથે જ્યારે પણ ટેકનોલોજી ચેન્જ થાય તો સાથે મ્યુઝિક સિસ્ટમ લેવા જતા, અને લાસ્ટ સુધી એમને લેટેસ્ટ ટેકનોલોજી ઉપર મ્યુઝિક સાંભળ્યું છે. બ્લૂટૂથ સ્પીકર અમે લોકો ક્રોમામાં સાથે લેવા ગયા હતા, અને મેં કીધું પણ બાપુજી આ થોડીક ટ્રિકી છે ટેકનોલોજી, તમારા મોબાઈલ ઉપર મ્યુઝિક યુ હેવ ટુ કનેક્ટ ટુ ધ સ્પીકર અને પછી તમે કરી શકશો. તો એમને કીધું હા કાંઈ વાંધો નહીં કરિશ્મા, હું શીખી જઈશ. અને બ્લૂટૂથ ઉપર એ પોતાનું મ્યુઝિક સાંભળતા. આજથી જ 2 અઠવાડિયા પહેલાં અમે લોકો ધુરંધર પિક્ચર જોઈને પાછા આવ્યા. હું એમને લઈ ગઈ હતી, થોડીક તબિયત નબળી હતી ત્યારે, પણ મેં કીધું ચલો ને બાપુજી. પાછા આવતા વખતે એમને કીધું આમાં આ મ્યુઝિક જે છે એ નવી ટેકનોલોજીની મ્યુઝિક છે, જે વાત એકદમ સાચી છે. એને કીધું ચલ લગાડ કરિશ્મા. એટલે મરીન ડ્રાઈવમાં કાચ નીચે કરી, મ્યુઝિક લાઉડ મૂકી અને બાપુજીને હું મજા કરતાં કરતાં ઘરે ગયા. જેટલી જ મજા અમે લોકો સાથે કરીએ એટલું જ બાપુજી અમને ધર્મનું કહે, અને ધર્મનું ડગલે ને પગલે સંસ્કાર ભૂલવો નહીં. ફોર એક્ઝામ્પલ, જ્યારે મને મારી પહેલી આર્બિટ્રેટરની અપોઇન્ટમેન્ટ મળી હતી ત્યારે તરત બાપુજીએ કીધું હતું કે ન્યાય તટસ્થ હોવો જોઈએ, અને કરિશ્મા બંને સાઈડનું બરાબર સાંભળીને જે પણ સાચું હોય નિડરતાથી એ જ ડિસિઝન આપજે. મારી વકાલતની પ્રેક્ટિસમાં એટલો જ રસ લે અને પોતાના ધંધાના આધાર ઉપર મને સલાહ આપે. આજકાલ આ શબ્દ સાંભળવામાં આવ્યો હશે, વુમેન્સ ઇક્વોલિટી અને વુમેન્સ એમ્પાવરમેન્ટ. એ આજકાલના શબ્દ છે. આ શબ્દ વગર બાપુજી આજથી 70 વર્ષ પહેલાં એમાં ખૂબ જ માનતા હતા. બાપુજીના આટલા બ્રોડ માઇન્ડેડ અને મોડર્ન વિચાર હતા, એટલા માટે કડાબા ઇન્ડિપેન્ડન્ટ હતા. આખી સ્કૂલમાં ખાલી એક જ દાદી હતી જે સેલ્ફ ડ્રાઇવિંગ કરી અને છોકરાઓને પિકઅપ અને ડ્રોપ કરવા આવે, અને એ અમારા કડાબા હતા. અને બા આટલા મોડર્ન હતા એટલે મમ્મીના જ્યારે લગ્ન થઈને આવ્યા ત્યારે મમ્મીને કહેતા તે યુ સ્ટડીડ મેડિસિન, વેસ્ટ ન થવું જોઈએ, હું ઘર સંભાળી લઈશ, તારે મેડિકલની પ્રેક્ટિસ કરવી જ જોઈએ. મમ્મી આવા હતા એટલે હું અને નૈનવી અમારા પ્રોફેશનમાં આગળ વધી શક્યા. અહીંયા એટલા બધાને ખબર નહીં હોય, પણ બોથ મમ્મી એન્ડ નૈનવી હેવ ઓરિજિનલ રિસર્ચ પેપર્સ પબ્લિશ્ડ ઇન ધેર ફિલ્ડ્સ, એન્ડ દેટ કેન ઓનલી બી પોસિબલ જ્યારે ઘરના વડીલ આટલા લેડીઝને આગળ પ્રમોટ કરે. અમારી 1-2 વાર વાતો પણ થઈ હતી કે એમની ઈચ્છા હતી કે ટ્રસ્ટમાં પણ લેડીઝ હોય, અને ભૂલચૂક હું કાંઈ ખોટું કહેતી હોય તો મને પ્લીઝ ભૂલચૂક માફ કરજો, પણ એમની ઈચ્છા એવી હતી કે બ્રહ્મચારી બહેનોમાંથી એક ટ્રસ્ટ ઉપર આવે. લાસ્ટમાં હું એક કહીશ. ઇન ઇંગ્લેન્ડ દેશે જ્યારે 2 લોકો સિમિલર હોય ત્યારે એ લોકો કે દે વર કટ ઓફ ધ સેમ ક્લોથ. પણ હું બાપુજી માટે કહીશ
He was cut of a cloth that they just don't make anymore. Jai Jinendra. જય જિનેન્દ્ર. મારી બિલકુલ તૈયારી નથી, કારણ કે મને તૈયારી જ નહોતી કે એક દિવસ એવો આવશે જ્યારે મારો બાપુજી નહીં હોય. બધા માટે પ્રમુખ સાહેબ, પણ મારા માટે મારા પ્રિય વાલા બાપુજી. બાપુજીથી હું ઘણું બધું શીખી છું. પહેલી તો વસ્તુ ડિસિપ્લિન અને રેગ્યુલારિટી. બાપુજી 4 વાગે ઉઠી જાય. એમની સિક્કોની મોટી ઘડિયાળ હતી જે વાગે અને મારો રૂમ એમની બાજુમાં, એટલે હું પણ ઉઠી જાઉં. બાપુજીને ઘણા બધા શોખ હતા. એમના ખાસ મિત્ર હર્ષવર્ધનભાઈ શાહ કન્સ્ટ્રક્શનવાળા, જેમને સચિવાલય અને એર ઇન્ડિયા જેવા મકાનો બનાવેલા હતા બોમ્બેમાં. એક વાત કોઈને નહીં ખબર હોય કે બાપુજીનું માઇન્ડ એકદમ આર્કિટેક્ટ જેવું હતું. એમને એક દિવસ મને આખો પ્લાન દેખાડેલો હતો એમના ડ્રીમ પ્રોજેક્ટનો. આ ઘરનો પ્લાન હતો સોનગઢમાં, જ્યાં કાચનો બંગલો છે, ત્યાં એક બ્યુટિફુલ ઘર બનાવવાનો. પ્લાનમાં એમાં ફાઉન્ટેન્સ, ગાર્ડન્સ અને એની જે ડ્રીમ અને વિઝન હતું એ મને દેખાઈ ગયું કે આ ક્રિએટિવિટી મને ક્યાંથી મળે છે. મારા મમ્મી ડૉક્ટર, મારા પપ્પા એન્જિનિયર, મારી બેન લોયર, તો હું કેવી રીતે કલાકૃતિ, આર્કિટેક્ચર અને સાંસ્કૃતિક વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ રાખું છું. આ વારસો મને મારા બાપુજીથી મળેલો છે અને હું ઘણું પ્રાઇડ ફીલ કરું છું આમાં કે હું આ ફિલ્ડમાં આગળ વધી છું. જ્યારે મને આઈવી લીગમાં એડમિશન મળ્યું ત્યારે બાપુજી બહુ જ ખુશ થઈ ગયા હતા. મને એટલો બધો પ્રોત્સાહન આપે. બાપુજી એક દિવસ ઘરે આવીને આ વર્ષે કીધું, મારા 2 હાથ છે, લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ. લેફ્ટ હેન્ડ કરિશ્મા અને રાઈટ હેન્ડ નેન્વી. એવું કોઈ દિવસ ફીલ ન કરાવ્યું કે અમે સ્ત્રી છે અને અમે અલગ છે. અમને ઓલવેઝ ઇક્વોલિટીથી બાપુજીએ રેઝ કર્યા છે અને આ જ વસ્તુ મેં કડાબામાં જોઈ હતી અને એમને પણ અમને બંનેને ભણાવવાની ઈચ્છા બાપુજીને કીધેલી હતી. અને ચિત્રકૂટ અમારું ઘર બાપુજીને બહુ જ વહાલું હતું. એક વસ્તુઓ ત્યાંની મને યાદ અપાવશે બાપુજીની. અમે એન્ટર થઈએ એટલે બાપુજીની જાપાનીઝ ડોલ જે હાથમાં પકડીને જાપાનથી લઈ આવ્યા હતા, અને હેપી મેન જે જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી અમારા ઘરે આવ્યા હતા તો એ હેપી મેનને જોઈને બહુ ક્યુરિયસ થઈ ગયા હતા. અને ગુરુદેવ શ્રી કે હેપીનેસ તો આપણા અંદર છે, બહાર નથી. આ બધી નાની નાની વાતોમાં મને બાપુજી બહુ યાદ આવશે. વઢવાણનું ઘર બહુ જ પ્રિય છે બાપુજી માટે અને એ અમે જેમ છે એમ રાખશું. એમાં વચ્ચે કોર્ટયાર્ડ છે અને આર્ટ ડેકોની બધી જાલીસ છે. આ બધું વિઝન મારા બાપુજીનું હતું ને બાપુજી વઢવાણના હતા એટલે એમને બહુ ગર્વ છે એ ઘર ઉપર. મારા બા કડાબા અને બાપુજી ઇન્દ્રાણી બનેલા હતા વઢવાણની પ્રતિષ્ઠામાં, અને મારા મોટા બાપુજી પોપટ દાદા અને રંભાબા
જોરાવર નગરની પ્રતિષ્ઠામાં ઇન્દ્રાણી બનેલા હતા. મારા બાની બહુ જ ઈચ્છા હતી કે મારા મમ્મી પપ્પા ઇન્દ્રાણી બને, અને આ બાહુબલી ભગવાનની જ્યારે પ્રતિષ્ઠા થઈ અને જ્યારે અમે બોલી લીધી, બાપુજી બહુ ખુશ થઈ ગયા અને એટલો બધો પ્રોત્સાહન આપતા હતા મમ્મી અને ડેડીને. એમની ઓફિસ અમારા ફોર્ટ એરિયામાં તમે જ્યારે જાઓ ત્યારે એટલી વ્યવસ્થિત બધી વસ્તુઓ રાખેલી હતી. એમાં એક નહેરુનો પોર્ટ્રેટ હતો અને હું ઓલવેઝ વિચારતી કે બાપુજી આ નહેરુનો ફોટો તમે કેમ રાખેલો છે અહીંયા? બાપુજી એકદમ નહેરુવિયન પ્રાઇડમાં રહેતા હતા કે આપણા દેશને એને ઇન્ડિપેન્ડન્સ જોયું હતું. લાસ્ટલી હું કહેવા માગું છું કે એમના રૂમમાં એમની ખુરશી, આ ખુરશી બહુ જ પ્રિય હતી બાપુજીને. અને એ ચાર્લ્સ રે ઈમ્સ કરીને જે આર્કિટેક્ટ હતો એની ખુરશી છે. બહુ ઓછા લોકોને આ બધી વસ્તુઓ ખબર હોય, અને બાપુજી જેટલા શોખીન હતા આ બધી વસ્તુઓના એટલા જ સિમ્પલ હતા. અને એમના ફિલોસોફી અને એથિક્સ ઓફ વર્કિંગ truthfully, honestly, and through hard work, I take with me. And Bapuji, you remain with me in my heart forever. Jai Jinendra. હવે આપણા મુમુક્ષુ તથા પૂજ્ય ગુરુદેવ શ્રીથી લગાડી આજ સુધી પ્રમુખ સાહેબની તબિયતનું હંમેશા ધ્યાન રાખતા એવા સેવાભાવી ડૉક્ટર મધુરીબેન નંદુ શ્રદ્ધાંજલિ આપશે. જય જિનેન્દ્ર. સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આદરણીય શ્રી હસમુખભાઈ વોરાના સ્વજનો તથા સર્વ મુમુક્ષુ સમાજ. જૂનું તો થયું રે દેવડ મારું, આ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવડ જૂનું તો થયું. મન આ શાંત થઈને સૂતું છે, બધી એ મોસમ માણી, પણ આ એક ઋતુ તો નિરાળી છે. આપણા સૌના લાડીલા પ્રમુખ શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરા 94 વર્ષની ઉંમરે શતાબ્દીના આરે પહોંચેલા, પણ યુવાન, સદાય નામની જેમ હસમુખ, સરળ, નમ્ર અને છતાં ગરિમાવંત સજ્જનની વિદાયના આ પ્રસંગે હું તથા સમગ્ર મુમુક્ષુ સમાજ એમના પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. આદરણીય શ્રીમતી કલાબેનના દેહ વિલય પછી શ્રી હસમુખભાઈએ એમના એકલતાભર્યા જીવનને એક નવો જ મોડ આપ્યો. 47 વર્ષથી પ્રમુખ તો હતા, પરંતુ વ્યવસાયની વ્યસ્તતાને સાથે સંસ્થાનું કામ પણ ખંતપૂર્વક સંભાળ્યું. બંને દીકરીઓએ જેમ કહ્યું એમ એ પોતાના કામમાં એટલા બધા ચોક્કસ, વ્યવસ્થિત અને પર્ટિક્યુલર હતા. અને જે કામ એમણે સંભાળ્યું એની અંદર શ્રીમતી કલાબેનનો અદમ્ય સહકાર અને પૂરું માર્ગદર્શન હતું. એમના વિરહ પછી પ્રમુખ સાહેબે જે રીતે પોતાને તૈયાર કર્યા અને એમની એ એકલતાને ખરેખર એમણે અવસર માની અને સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢને ઘણું બધું માર્ગદર્શન આપ્યું, જેમાં એમનો સૌથી ઉત્કૃષ્ટ ફાળો બધાને ખબર જ છે, એટલે મારે કંઈ ડિટેલમાં નથી કહેવું. પણ પરમાગમ મંદિરના જે પાટિયાઓનો જો વિકલ્પ પૂજ્ય ગુરુદેવશ્રીને રહેતો હતો કે જે કામ કેટલા વર્ષ સુધી ચાલે નક્કી નહોતું, એ કામ ઇટાલીથી મશીન લાવીને માત્ર 5 મહિનામાં પૂરું કર્યું. અને એ મશીન વિશેની બધી એમણે પૂરી વાત મને કરી હતી, મને મશીન પણ બતાવ્યું. અને પોતે એટલા બધા એ ખુશ હતા કે એ મંદિર જાણે એમનું પોતાનું ઘર હોય એના કરતાં પણ વિશેષ રીતે એમણે એ મંદિરનું મને બધું એમણે બતાવ્યું હતું.
આ ઉપરાંત સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના દરેક પ્રોગ્રામમાં એમનો બધી રીતે સહકાર રહેતો, આર્થિક, શારીરિક, માનસિક અને માર્ગદર્શન રૂપ. પછી એ નંદીશ્વરની પ્રતિષ્ઠા હોય કે જુદા જુદા બધા વાર્ષિક પ્રસંગો હોય, પૂજ્ય બેનશ્રીની નિશ્રામાં એમણે સમાજના તથા સંસ્થાના કામો ઉપરાંત પોતાની આધ્યાત્મિક પ્રવૃત્તિનો પણ વિકાસ કર્યો હતો. અને છેલ્લે આપણી ખૂબ અતિ પ્રતિષ્ઠિત જંબુદ્વીપ બાહુબલી પ્રતિષ્ઠામાં એ મંદિરના આખા પ્રોજેક્ટની અંદર ડે 1થી કરીને જ્યાં સુધી પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી દરરોજ પ્રમુખ સાહેબ એનું સમગ્ર અવલોકન કરતા, એનું માર્ગદર્શન કરતા અને એમાં સતત પોતે પોતાની જાતને વ્યસ્ત રાખી હતી. પોતે વક્તા તો ન હતા, પરંતુ દરેક પ્રસંગમાં યોગ્ય માર્ગદર્શન આપતા. એટલું જ નહીં, પણ દરેક મુમુક્ષુને વ્યક્તિગત રીતે લગભગ જાણવાનો પ્રયત્ન કરતા અને સ્ટાફના દરેક માણસને વ્યક્તિગત રીતે પોતે જાણતા, નામથી બોલાવતા અને એટલું જ નહીં પણ એમના અંગત પ્રશ્નોમાં પણ વ્યક્તિગત રીતે યથાશક્તિ મદદરૂપ થતા. એમના વિશે ઘણું કહી શકાય એમ છે, પણ હું તો અંગત રીતે મારી વાત કરું તો મારા માટે એક વડીલ, એક માર્ગદર્શક, એક જેને આપણે કહીએ કે ફ્રેન્ડ ફિલોસોફર હતા. એમનું માત્ર સમાજની અંદર જે છાપ છે એ કરતાં પણ એમનું જે વાત્સલ્યભર્યું હૃદય હતું એ બહુ ઓછા લોકો કદાચ ઓળખી શક્યા હશે. હવે એમની ભાવના હું માત્ર એમણે મને ઘણીવાર કહ્યું હતું કે બેન, મારી તબિયત ગમે તેવી હોય પણ મને સોનગઢથી તમે બહાર નહીં મોકલતા. મને તો સોનગઢમાં જ મારા અંતિમ શ્વાસ પૂરા થાય એવી મારી ભાવના છે. અને ખરેખર એમણે એમ જ કર્યું. એવું જ માગું મોત, હરી હું તો એવું જ માગું મોત, અંતિમ શ્વાસ લગી આતમની અવિરત ચલાવું ગોત, ઓત પ્રોત હું આપ મહી ઉડે પ્રાણ કપોત, હરી હું તો એવું જ માગું મોત. અને ખરેખર એમણે પણ એ મોત ઉપર વિજય મેળવી લીધો. પૂજ્ય ગુરુદેવશ્રીના સાનિધ્યમાં રહેનારા મુમુક્ષુઓની સંખ્યા હવે ઘટતી જાય છે અને એ ઘેગુર વડલામાં રહેતા એક પક્ષીએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. મૃત્યુ જેવું મોટું પૂર્ણ વિરામ કોઈ નથી. શબ પર માળા મૂકીએ છીએ એ પહેલાં હૃદય ઉપર પથ્થર મૂકવો પડે છે. શબ પર માળા મૂકીએ પહેલાં હૃદય ઉપર પથ્થર મૂકવો પડે છે. ઘણું બધું કહી શકાય એમ છે, પણ કશું જ નથી કહેવું. આ બંનેની વચ્ચે ખરેખર વહે છે આપણા સમાજનો એ આપણા વહાલા પ્રમુખ પ્રત્યેનો પ્રેમ, વાત્સલ્ય. અને આવા સદાબહાર યુવાન કે જે દરેક મંદિરમાં દરરોજ ઉપરના પગથિયા પણ ચડીને જાય. નિમનાથ ભગવાનમાં લિફ્ટ હોવા છતાં પણ પગથિયા ચડે એવા યુવાન સાહેબ, આપણા સૌના વડીલ, આપણા સૌના વાલા પ્રમુખ શ્રી પોપટલાલ હસમુખલાલ વોરા ને હું તથા આપણે સર્વ શ્રદ્ધાંજલિ આપીએ. અંતમાં એમને ખૂબ જ આ ક્ષમાપના ગમતી હતી. પરમ કૃપાળુ પૂજ્ય રાજચંદ્રજીની ક્ષમાપના હું વાંચીશ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કહેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું.
મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા હું હવે તમારું અને તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનું હવે હું પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારેથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રમુખ સાહેબના આત્મા પ્રત્યે મારા જીવન દરમિયાન મારાથી જાણતા અજાણતા કોઈ પણ પ્રકારની અશાપના થઈ હોય તો એમના આત્માની સાક્ષીએ, આપ સર્વની સાક્ષીએ હું ક્ષમા માગું છું. અસ્તુ. હવે રાજેશભાઈ ઝવેરી દાનની જાહેરાત કરશે તથા 6 મહિના પહેલાં પ્રમુખ સાહેબને પંડિત વિરાગ શાસ્ત્રી જબલપુરનો ઇન્ટરવ્યૂ લીધેલ તે મોકલેલો સંદેશો વાંચી સંભળાવશે અને બીજા મંડળોની લિસ્ટ અર્જન્ટ તુરંત વાંચી બતાવશે. પ્રમુખ સાહેબના દેવ વિલય પ્રસંગે ઘણા બધા મુમુક્ષુઓના પત્રો આવ્યા છે, ઘણા બધા મંડળોના શોક સંદેશ આવ્યા છે, પણ સમયના અભાવે બધા વાંચી શકવા શક્ય નથી. હું મંડળોના નામ વાંચું છું. શ્રી હસમુખભાઈ વોરાને શ્રદ્ધાંજલિ પત્રો. શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ મલાડ, શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ ઘાટકોપર, શ્રી મોરબી દિગંબર જૈન મંદિર ટ્રસ્ટ મોરબી, શ્રી આદિનાથ કુનકુન કાન મંદિર ટ્રસ્ટ ખંડવા, શ્રી સિમંદર જિનાલય વસ્ત્રાપુર અમદાવાદ, શ્રી સુરત મુમુક્ષુ મંડળ સુરત, શ્રી બોરીવલી મુમુક્ષુ મંડળ બોરીવલી, શ્રી દાદર મુમુક્ષુ મંડળ, શ્રી વસઈ મુમુક્ષુ મંડળ, શ્રી પાર્લા મુમુક્ષુ મંડળ, શ્રી મુલુંડ મુમુક્ષુ મંડળ, શ્રી લીંબડી મુમુક્ષુ મંડળ, શ્રી વાંકાનેર મુમુક્ષુ મંડળ, શ્રી વઢવાણ મુમુક્ષુ મંડળ, શ્રી સુરેન્દ્રનગર મુમુક્ષુ મંડળ, શ્રી સૂર્યકીર્તિ ધામ મુમુક્ષુ મંડળ, શ્રી ખાડિયા સુરેન્દ્રનગર, શ્રી ખાડિયા મુમુક્ષુ મંડળ ખાડિયા, નવરંગપુરા મુમુક્ષુ મંડળ અમદાવાદ, પાલડી મુમુક્ષુ મંડળ અમદાવાદ, મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર જામનગર, શ્રી સિમંદર જૈન મંદિર ઉજ્જૈન, શ્રી કુનકુન કાન દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સાગર, શ્રી કરતો ગાયક આધ્યાત્મિક ટ્રસ્ટ મુંબઈ કાંદીવલી, શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ ભાવનગર, શ્રી મહાવીર સ્વામી દિગંબર જૈન મંદિર રાજકોટ, શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ ખેરાગઢ, શ્રી પોરબંદર મુમુક્ષુ મંડળ, શ્રી નૈરોબી મુમુક્ષુ મંડળ, શ્રી રાજકોટ આદિનાથ જૈન મંદિર મુમુક્ષુ મંડળ, વસ્ત્રાપુર મંદિર અમદાવાદ. આટલા મુમુક્ષુ મંડળોના લેટર છે. ઘણા બધા લેટરો છે. હિન્દી સમાજમાંથી પણ આપણા પ્રમુખની એટલી બધી લોકપ્રિયતા હતી, ઘણા બધા લેટરો આવ્યા છે. પણ એમને છેલ્લા હમણાં એક વિરાગ શાસ્ત્રીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. એ વિરાગ શાસ્ત્રીનો એક પત્ર વાંચું છું ખાલી. कलकत्ता मुमुक्षु मंडल 94 वर्ष के उम्र विदा हुए श्री दिगंबर जैन स्वाध्याय मंदिर ट्रस्ट सोनगढ़ के अध्यक्ष श्री हसमुखभाई पी वोरा जीवन में दृढ़ता, समर्पण और अध्यात्म रुचि की जीती जागती मिसाल रहे श्री हसमुखभाई वोरा सोनगढ़ में निवास करने वाले श्री हसमुखभाई जीवन के 94वें वसंत देखने के पश्चात आज विदा हो गए। वढवाण के मूल निवासी अपने पिता श्री पोपटभाई वोरा से उन्हें अध्यात्म रुचि विरासत में प्राप्त हुई और पूज्य गुरुदेव श्री कांजी स्वामी के समागम से अध्यात्म का अभ्यास किया। सन 1962 में सोनगढ़ से जुड़े हसमुखभाई की विभिन्न शहरों में टाइल्स की 5 फैक्ट्रियाँ थी, लेकिन अध्यात्म की रुचि लौकिक क्षेत्र पर भारी पड़ गई और उन्होंने अपनी सारी फैक्ट्रियाँ बंद कर सोनगढ़ में ही स्थायी निवास कर लिया।
सोनगढ़ में निर्मित परमागम मंदिर में गाथाओं को पत्थर पर उत्कीर्ण करने के लिए स्वयं इटली जाकर मशीन लेकर आए और पंच परमागम की सारी गाथाएं पत्थर पर उत्कीर्ण करवाई और उनकी अशुद्धियाँ भी दूर की और यह महान कार्य संपन्न किया। यह कार्य 5 महीने की अल्प अवधि में पूर्ण हो गया। 1981 में सोनगढ़ के श्री दिगंबर जैन स्वाध्याय मंदिर ट्रस्ट के प्रमुख श्री रामजी भाई माणेकचंद दोषी के आग्रह पर ट्रस्ट के प्रमुख पद के दायित्व को स्वीकार किया। आप पिछले 46 वर्षों से श्री दिगंबर जैन स्वाध्याय मंदिर ट्रस्ट सोनगढ़ के प्रमुख रहे। आपके ही नेतृत्व में जम्बूद्वीप एवं बाहुबली जिनायते का ऐतिहासिक पंचकल्याणक प्रतिष्ठा महोत्सव संपन्न हुआ। गुरुदेव श्री आपके पिताश्री का और आपका भी नाम अनेक बार अपने प्रवचनों में लिया करते थे। आश्चर्य की बात यह रही है कि हसमुख भाई वोरा पिछले 47 वर्षों से एक समय ही भोजन करते थे, शाम को मात्र जल ग्रहण करते थे। जब मैंने उनसे पूछा कि आप एक समय भोजन करके इतने स्वस्थ कैसे रहते हैं, तो उन्होंने कहा कि श्री दिगंबर मुनिराज भी तो एक समय भोजन करते हैं और अपनी आत्मा आराधना करते हैं। भोजन से शरीर चलता है ये हमारा भ्रम है, बल्कि हम ऐसी दृढ़ता से नियम पालेंगे कि शरीर भी उसी अनुरूप कार्य करने लगता है। प्रातः 4 बजे उठकर 1 घंटे स्वाध्याय करना, उसके पश्चात व्यायाम और सैर करना उनकी दिनचर्या का प्रारंभिक चरण था। उसके पश्चात जिन मंदिर जाकर जिनेंद्र पूजन स्वाध्याय करना उनकी नियमित दिनचर्या रही। 94 वर्ष की उम्र में भी सोनगढ़ के सभी मंदिरों की वंदना पैदल बिना लकड़ी की सहायता से करते रहे। अंत समय तक उन्हें कोई बीमारी नहीं थी। प्रतिदिन शाम को 8 बजे विश्राम करने वाले श्री हसमुख भाई हमेशा प्रसन्न मुद्रा में दिखाई पड़ते थे। आपके परिवार में एक पुत्र श्री पीयूष वोरा मुंबई और 2 बेटियां हैं। सोनगढ़ में संचालित होने वाली सभी गतिविधियों में प्रमुखता से सहभागित करने वाले श्री हसमुख भाई विधानों में पर पूरे समय उपस्थित रहते थे और स्वयं भी विधान में गाया करते थे। श्री हसमुख भाई कहते थे कि जैन दर्शन का सार है कि बाहर में कुछ करने लायक है ही नहीं, जो कुछ करना है अपने स्वयं में करना है। इसलिए जितनी जल्दी हो सके हमें आत्म लक्ष्य की ओर केंद्रित होना चाहिए। जिन देशना परिवार ऐसे जीवट व्यक्तित्व, अगाध रुचिवान और समर्पित व्यक्तित्व को नमन करते हुए उनके भवांत की मंगल कामना करते हैं। विराग शास्त्री, जबलपुर। ऐसे बहुत लेटर आए हैं, लेकिन समय की मर्यादा है इसलिए सभी पढ़ नहीं सकते। अभी फैमिली की ओर से श्री सोनगढ़ स्वाध्याय मंदिर ट्रस्ट को जो दान राशि जाहिर की है वो मैं पढ़ता हूँ। श्री हसमुख भाई पोपटलाल वोरा परिवार से 21 लाख रुपया स्वाध्याय मंदिर ट्रस्ट को और श्रीमती ललिताबेन व्रजलाल शाह परिवार 15 लाख रुपया કાન ગુરુ જન કલ્યાણ ટ્રસ્ટમાં દાન રાશિ જાહેર કરવામાં આવે છે। 1,21,000 જયાબેન જંતીલાલ પરિવાર આ નિમિત્તે દાન રાશિ જાહેર કરે છે। જય જિનેન્દ્ર। હવે સોનગઢના વડીલ વિરેન્દ્રસિંહજી 2 શબ્દ બોલશે। આ પ્રસંગે જન કલ્યાણ ટ્રસ્ટનું જે હોસ્પિટલ ચાલે, દવાખાનું ચાલે છે, એના સ્ટાફે આપણા પ્રમુખની સેવા કરવામાં દિન રાત અખાત પ્રયત્ન કર્યા છે। જયપાલભાઈ ડૉક્ટર અને જયરાજભાઈ ડૉક્ટર અને એના સ્ટાફે અગાધ મહેનત કરી છે। જ્યારે પ્રમુખશ્રી 4-5 દિવસ પહેલાં એમની તબિયત થોડી અસ્વસ્થ થઈ હતી ત્યારે બી આખો સ્ટાફ ઊભા ખડા પગે તૈયાર હતો। સીઓ લઈ ગયા, ભાવનગર લઈ ગયા। સોનગઢ રાષ્ટ્રીય મંદિર ટ્રસ્ટ તરફથી એમનો આભાર માનું છું। જય જીનેન્દ્ર। જય જીનેન્દ્ર। ગ્રામ પંચાયતમાં ગઈકાલે સરપંચશ્રીની અધ્યક્ષતામાં શોક ઠરાવ પાસ કરેલો એ હું આપને વાંચી સંભળાવું છું। સોનગઢ ગ્રામ પંચાયત સોનગઢ પ્રતિશ્રી
પિયુષભાઈ હસમુખભાઈ વોરા તથા શૈલાબેન પી વોરા. જય જિનેન્દ્ર. સ્વ હસમુખભાઈ પોપટભાઈ વોરાના અવસાનથી અમો સૌ દુઃખની લાગણી અનુભવીએ છીએ. સ્વ હસમુખભાઈ પી વોરા સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ પદે રહીને પૂજ્ય ગુરુદેવ અને માતાજીના અનન્ય ભક્તભાવ સાથે તેમનું જીવન રહેલું હતું. તેમનું નિર્મળ, પરોપકારી અને રાગ દ્વેષ વગરનું જીવન હતું. તેમના જવાથી સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર તેમજ જૈન સમાજને મોટી ખોટ પડી છે. તેવી રીતે સોનગઢ ગામને પણ ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સોનગઢ ગામ માટે તેઓ હંમેશા મદદરૂપ થયા છે. જેમ કે દુષ્કાળના સમયમાં જીવદયા માટે ઘાસચારો હોય, ગામની નદીમાં શરૂઆતના ચેકડેમો કરવાના હોય, જરૂરિયાતમંદોને બીમારીના સમયમાં આર્થિક સહાય તેમજ ગામના બાળકો માટે શિક્ષણ કાર્ય માટે તેમનું મુખ્ય સેવક તરીકે યોગદાન હંમેશા રહેતું હતું. તેના અમો સાક્ષી છીએ. આવા ઉચ્ચ કોટી આત્માને અમો શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. તેમજ તેમના પરિવાર પર આવી પડે દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ. ઓમ શાંતિ શાંતિ. જય જિનેન્દ્ર. અમો છીએ સોનગઢ ગામના સરપંચ, ઉપસરપંચ, સભ્યશ્રીઓ તથા ગામના આગેવાનો. જય જિનેન્દ્ર. હવે કોકિલાબેન ભક્તિ કરાવશે. તેમના પછી વઢવાણ ભજન મંડળી ભક્તિ કરાવશે. આસે પ્રેમથી સહુ માગીએ, શરણ મળે સાચું તમારું, એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે, પ્રેમથી અપનાવજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. વળી પુણ્યના યોગે કરીને સ્વર્ણપુરે આવ્યા. ભાવથી પ્રભુ ભક્તિમાઈ જીવન જેને વિતાવ્યું. સતદેવ ગુરુને ધર્મનો જેને હતો ઘણો પ્રેમ, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સેવા કરી શાસનતણી બહુ ભાવથી વર્ષો સુધી. સત્સંગ તત્વ જ્ઞાન જેના હૃદયમાં વસ્યા હતા. ગુરુદેવ શ્રીને માતશ્રીની કૃપા ઘણી હતી તેમ પર. સમકીત પામે શીઘ્ર એવી બહેનોની શ્રદ્ધાંજલિ. સમકીત પામે શીઘ્ર એવી બહેનોની શ્રદ્ધાંજલિ. પરમાત્માએ આત્માને શાંતિ સાચી
આપજો. આત્મ રામ વિનાશી આવ્યો એકલો, જ્ઞાન અને દર્શન છે અનુરૂપ જો. બાહિર ભાવો સ્પર્શ કરે નહીં આત્મને, ખરેખરો એ જ્ઞાય કવીર જણાય જો. આત્મ રામ અવિનાશી આવ્યો એકલો, નિત્ય સુધા ઝરણ ચંદ્ર તને નમો. કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમ આદર્શ રહો. શિવ પદ તક તુજ સંગમાં તાહાત ગ્રહો. હો શિવ પદ તક તુજ સંગમાં તાહાત. વઢવાણ ભજન મંડળી. હે સૂર્ય સુર નરપતિ વંદ્યને પ્રવિનષ્ટ ઘાતી કર્મને પ્રણમન કરું. ધર્મ કરતા તીર્થ શ્રી મહાવીરને, હા તીર્થ શ્રી મહાવીરને. વળી શેષ તીર્થંકરયને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને. મુનિ જ્ઞાન દ્રગ ચારિત્ર તપ વીર્યાચરણ સંયુક્તને. વીર્યાચરણ સંયુક્તને. તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને વંદુ. વળી હું મનુષ્ય ક્ષેત્રે વર્તતાયરહંતને, હા વર્તતાયરહંતને, હા વર્તતાયરહંતને. આવી જમ સમદેશમાં છાયા જાય સમાય. આવે તેમ સ્વરૂપમાં મન સ્વરૂપ પણ જાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત યા સંસાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ
રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. હે અનંત ગુણના ધારી પ્રભુજી, નાથ તમે છો સિમંદર, શ્રેયાંશ રાયના તમે દુલ્હારા, સત્યવતીના નંદન પાવન ચરણોમાં કરીએ અમે સૌ કોટી કોટી વંદન. પાવન ચરણોમાં કરીએ અમે સૌ કોટી કોટી વંદન. એવી રાગી સર્વજ્ઞ તમે છો, અનંત જ્ઞાનના ધારી. વિતરાગ સર્વજ્ઞ તમે છો, અનંત જ્ઞાનના ધારી. મોહ શત્રુનો નાશ કર્યો છે, તમે છો શક્તિશાળી પ્રભુજી. વિદેહમાં વસનાર તમે છો, ત્રણ લોકના નાથ પ્રભુજી. વિદેહમાં વસનાર તમે છો, ત્રણ લોકના નાથ પ્રભુજી. વિદેહમાં વસનાર તમે છો, ત્રણ લોકના નાથ. કંચન વરણો ના હરે, મુને કોઈ મિલાઓ. કંચન વરણો રે, મુને કોઈ મિલાઓ. થર થર ધ્રુજે દેહડી મારી, થર થર ધ્રુજે દેહડી મારી. જીમવાનર ભર માહરે, મુને કોઈ મિલાઓ. કંચન વરણો હરે, મુને કોઈ મિલાઓ. આનંદ ઘનવાલો પહાડી જાલે, આનંદ ઘનવાલો પહાડી જાલે. નિષદીન ગારુ ઉમારે, મુને કોઈ મિલાઓ. કંચન વરણો હરે, મુને કોઈ મિલાઓ. કંચન વરણો હરે, મુને કોઈ મિલાઓ. જીણંદ ચંદ વાણી, અનુપમયમી સમી છે. ગુણરત્ન કે
रिखाणी बुद्धमान से रमी छे धीनंद चंदवाणी अनुपम अमी समी छे गुणरत्न के रिखाणी बुद्धमान से रमी छे जीनंद चंदवाणी मीठास जेनी जाणी गरवो बधा गळे छे जसुपान का निकरता भव व्याधियो टळे छे भव व्याधियो टळे छे जीनंद चंदवाणी अनुपम अमी समी छे गुणरत्न के रिखाणी बुद्धमान से रमी छे जीनंद चंदवाणी शुद्धात्मा में ही जब लीन होने को किसी का मन मचलता है तीन कसायों का तब राग परिणति से सहज ही टलता है हो वस्त्र का धागा नहीं फिर उसने तन पर धारा है वस्त्र का धागा नहीं फिर उसने तन पर धारा है दिगंबर वेश न्यारा है निर्ग्रंथों का मार्ग हमें प्राणों से भी प्यारा है निर्ग्रंथों का मार्ग पंच इंद्रिय का विस्तार नहीं जिसमें वह देह ही परिग्रह है तन में नहीं तन्मयी है दृष्टि में चिन्मयी शुद्धात्मा ही ग्रह है हो पर्यायों से पार त्रिकाली ध्रुव का सदा सहारा है पर्यायों से पार त्रिकाली ध्रुव का सदा सहारा है दिगंबर वेश न्यारा है निर्ग्रंथों का मार्ग हमें प्राणों से भी प्यारा है निर्ग्रंथों का मार्ग आनंद के झरने जरते प्रदेशों में निज ध्यान जब धरते हैं मोह रिपुक्षण में तब भस्म हो जाता श्रेणी जब चढ़ते हैं ओ अंतर मुहूर्त में ही जिनने अनंत चतुष्टय धारा है अंतर मुहूर्त में ही जिनने अनंत चतुष्टय धारा है दिगंबर वेश न्यारा है निर्ग्रंथों का मार्ग
निर्ग्रंथों का मार्ग हमें प्राणों से भी प्यारा है, निर्ग्रंथों का मार्ग। स्वार्थ के साचे परमार्थ के साचे चित, साचे साचे वैन कहे साचे जैन मती है। काहू के विरोध नाही पर जाय बुद्धि नाही, आत्म गवेसीन गृहस्थ है ना जती है। सिद्धि वृद्धि सिद्धि दिसे घट में प्रगट सदा, अंतर की लच्छी सो अजाची लछपति है। दास भगवंत के उदास रहे जगत सो, सुखिया सदैव जीव ऐसे सम कीती है। सुखिया सदैव जीव ऐसे सम कीती है। आ देहना देवल मां भगवान बिराजे छे, पूर्णानंद नो तू नाथ छे, ज्ञान तणो भंडार, सुख शांति नु तू छे धाम, एने अंतर मां तू तार। तत्वनी ऊंची बात गुरु कहानी आपी छे, भवी जीवने माटे तो बहु बहु हितकारी छे। तत्वनी ऊंची बात गुरु कहानी आपी छे। ध्रुव धाम ना ध्यान निया धूणी दखती छे, दगस ने धीरज थी दखाव तू एने बस, तू धर्म नो धारक छे, तू धर्मी धन्य छे। तत्वनी ऊंची बात गुरु कहाने आपी छे। આભાર. હવે પિયુષભાઈ તથા શૈલાબેન મંડળનો આભાર માનશે અને કુમુદભાઈ સ્વામી વાત્સલ્યની જાહેરાત કરશે. પછી સુભાષભાઈ નવકાર મંત્રનો કાવોત્સવ કરાવશે. બોલવાનો વારો આવશે. જય જિનેન્દ્ર. આદરણીય બ્રહ્મચારી બહેનો, ભાઈઓ, વડીલો, ગ્રામ પંચાયતના સભ્યો તથા વાલા મુમુક્ષુઓ, અત્યારના જે ધાર્મિક ક્ષેત્રની બધી વાત થઈ એમાં પૂજ્ય પપ્પાજીના ઇટાલી જઈને મશીન લઈ આવવાની જે વાત થઈ એમનું આ પિક્ચર છે, આ ફોટો છે જે ગુરુદેવ એના ઉપર સાથીઓ કરે છે મશીન ઉપર, એ વખતનો છે આ ફોટો. અને અનુભાઈએ જે માસાની વાત કરી એટલે કે પોપટ દાદાની, એ પોપટ દાદા પપ્પાજી અને ગુરુદેવનો ફોટો અમારા ઘરે જ્યારે
આવેલા ઘણી બધી વાર આવી ગયા છે અહીંયાના ઘરે. એમનો એકવારનો આ ફોટો છે. ઘણું બધું કહેવું છે પણ સમય ઓછો છે તો માફી ચાહું છું, થોડું વાંચીને કહું છું. પૂજ્ય ગુરુદેવશ્રી અને ભગવતી માતની સુવર્ણપુરીની આ સોનેરી સંસ્થા અને તે સંસ્થાના શિરોમણી એટલે આપણા સૌના વાલા વડીલ પ્રમુખ સાહેબ શ્રી હસમુખભાઈ વોરા છેલ્લા 46 વર્ષથી ગર્જના કર્યા વગર સિંહની જેમ રહ્યા. નજર ફેરવી બધું પારખી લે, કોઈ પણ સમસ્યા સામે અડગ રહે. નીતિ, નિયમિતતા, ન્યાય અને નૈતિક હિંમત આ વસ્તુનું પ્રભુત્વ પોતાના વ્યક્તિત્વમાં હંમેશા રાખતા. સાદગીમય જીવન સાથે સંસારિક ક્ષેત્રે આર્ટ, આર્કિટેક્ચર, ટેકનોલોજી, મ્યુઝિક, કલ્ચરલ ઇવેન્ટમાં રસ લેતા તેમજ આધુનિક વિચારોનો સતત પ્રયોગ કરતા. 94 વર્ષ સુધી તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દેહ પરિવર્તન મહોત્સવ સાથે સરખાવી શકાય તેવું જીવન અને દેહ પરિવર્તન પામનાર આ પુણ્યશાળી આત્માની પ્રાર્થના સભામાં ઉપસ્થિત થવા માટે આપ સૌનો અમે વોરા કુટુંબ આભાર માનીએ છીએ. અમારા આ દુઃખદ પ્રસંગે સર્વે ટ્રસ્ટીગણો એ ખૂબ જ અમને સાથ આપ્યો. ભાવનગરના સભ્યો નિમિષભાઈ, અનુભાઈ, નવીનભાઈ, હિતુભાઈ, અક્ષયભાઈ, પંકજભાઈ અને અહીંયાના ડૉક્ટરો આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તમારા વગર આ કાર્ય અમે પાર ન પાડી શક્યા હોત, અમે ખોવાઈ ગયા હોત ક્યાંક આ દરિયામાં. અમારા પૂજ્ય પપ્પાજી સોનગઢના દરેક વ્યક્તિના મનમાં તથા દિલમાં એક અનોખી જગ્યા ધરાવે છે. બ્રહ્મચારી બહેનોની છત્રછાયા સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના સર્વે સ્ટાફના આધાર, મુક્ષુભાઈ બહેનોના વડીલ, સોનગઢ ગામ લોકોના દયાળુમય તારણહાર તથા પંચાયત વગેરે સંસ્થાના સહકાર દેનાર એવા અમારા પૂજ્ય પિતાશ્રી હસમુખભાઈ વોરા અમારા માટે સર્વસ્વ હતા. આપ સૌ ટ્રસ્ટીગણ તથા સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના સ્ટાફનો આવા દુઃખદ સમયે અમારી સાથે સ્તંભની જેમ ઊભા રહેવા બદલ વિનયપૂર્વક કોટી કોટી આભાર માનીએ છીએ. કુદરત અમોને અમારા પૂજ્ય વડીલશ્રી તથા કુદરત અમને અમારા પૂજ્ય વડીલશ્રી જેમ પરમ પૂજ્ય ગુરુદેવશ્રીની તથા ભગવતી માતાની આ પાવન ભૂમિ ઉપર વધુને વધુ સમય ગાળી સ્વાધ્યાય કરવાની પ્રેરણા અર્પે તેવી અભ્યર્થના સાથે શ્રદ્ધાંજલિ. આદરણીય શ્રી હસમુખભાઈ પોપટલાલ વોરાના સ્મરણાર્થે એમના પરિવારજનો તરફથી આજે સ્વામી વાત્સલ્ય જમણ રાખવામાં આવેલ છે. સર્વે મુમુક્ષુ ભાઈઓ બહેનો, સર્વે મહેમાનો તથા સંસ્થાના કર્મચારીઓને જમવા પધારવાનું નિમંત્રણ છે. જમવાનો સમય 11:30 વાગે, કર્મચારીઓ માટે 1:45 વાગે, 12:45 વાગે જાહેરાત પૂરી થઈ. નવા નમસ્કાર મંત્રનો કાયોત્સર્ગથી સમાપન કરવામાં આવે છે. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓવજ્જાયણમ, નમો લોયે સવસાવણમ,
નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સવ શ્રાવણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સવ શ્રાવણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સવ શ્રાવણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સવ શ્રાવણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સવ શ્રાવણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સવ શ્રાવણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સવ શ્રાવણમ નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઓવજ્જાયણમ નમો લોહે સવ શ્રાવણમ. પરમ તારાહણ કૃપાળુ કાહન ગુરુદેવનો જય હો. પ્રસમમૂર્તિ ધન્યાવતાર ભગવતી માતનો જય હો. એક ક્ષતિ થઈ ગઈ છે મારાથી. અતુલભાઈ ગાંધીનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમને પપ્પાજીની ખૂબ સેવા કરી હતી અને ડૉક્ટર માધુરીબેન, ડૉક્ટર જયરાજભાઈ અને આ 2 ફોટા તૈયાર કરવા માટે રાતોરાત નરેન્દ્રભાઈ ખૂબ જ સરસ રીતે એમને અમે ગઈકાલે સાંજના રાતના 7 વાગે મેં આપ્યા એમને અને એમને કર્યું નહીં એમને સતીશભાઈ અહીંયા બેસીએ, અહીંયા બેસ બસ. I want to come immediately.
બધી લાગણીના ફોન આવવા ધરમ પિતા મારા જેમ ગુરુદેવ મારા વડીલ પિતા એવું વાત મુલાકાત છેલ્લા 15 દિવસ પહેલા હોસ્પિટલમાં ત્યારે પણ સાથે વાત કરી મને પૂછેલું દવાખાનું બરાબર પોતે આવી ગયા હતા મારે કુદરતી જવા પણ આવા વ્યક્તિ તો કોક જ હોય આવા વ્યક્તિ તો કોક જ હોય કે દરેક પ્રત્યે એમ તો કે દરેક પ્રત્યે રાખજો આવાજ ધન્ય છે આ લોકો શાંતિના અને આને આ સંસ્કાર જે જાળવી રાખ્યા છે છેલ્લે સુધી